વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક, ગામના સરપંચશ્રી, ખૂબ જ ઉત્સાહી યુવા ગ્રીપ ફાઉન્ડર કનુભાઈ પટેલ સાહેબ, ઉપસરપંચશ્રી, શિક્ષણવિદ, વેપોરાઇઝર મશીનના દાતાશ્રી, પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી, સીઆરસી કોર્ડિનેટર શ્રી સથવારાભાઈ, ઈશ્વરભાઈ, બાકરપુર અને અન્ય શાળાઓમાંથી પધારેલા સૌ આચાર્યશ્રીઓ, ઉત્સાહી શ્રેષ્ઠ શિક્ષક જાગૃતિબેન, ગ્રામજનો, આચાર્ય શાળાના યજમાન શાળાના આચાર્યશ્રી, કૌશલ અને સૌ શિક્ષકગણ, ખૂબ આમ કાર્યક્રમ નાનકડો છે પણ કાર્યક્રમ અદ્ભુત છે. કારણ કે કોરોનાની મહામારી છે અને એમાંથી બચી શકાય એવું નથી. કારણ કે 16 માર્ચથી શાળાઓ બંધ છે અને ડિસેમ્બર ચાલી રહ્યો છે. 9 મહિનાથી કોન્સ્ટન્ટ શિક્ષણ બંધ છે. આવી સિચ્યુએશનની અંદર જે તમે આજે આ નવતર પ્રયોગ કર્યો છે અને ગુજરાતભરમાં પહેલો પ્રયોગ છે કે વેપોરાઇઝર મશીન શાળાના બાળકોને આપવામાં આવે અને જે શાળા બહારના જે બાળકો છે પણ જે ગરીબ પરિવાર છે એમને આ વેપોરાઇઝર મશીન આપી અને કોરોના મહામારીથી બચવાનો જે આ પ્રયાસ કર્યો છે એ માટે સૌ આયોજકોનો હૃદયથી આભાર માનું છું અને સમિતિ વતી આભાર માનું છું. આજે સૌ શિક્ષકોએ અને આજુબાજુની શાળાના આચાર્યોએ પણ વચન આપ્યું છે, હું 2-4 દિવસમાં તમારો રિપોર્ટ લઈ લઈશ કે ભાઈ હવે શું થયું. મારો ફોન આવી જશે, બાકલપુર પર આવી જશે, દરેક જગ્યાએ પણ આવી જશે. તમારા માસિક પત્રનું વોટ્સઅપ કોપી તાત્કાલિક મોકલી દેજો. એટલે દરેક શિક્ષકોના મોબાઈલ નંબર સાથે છે, બરાબર. એટલે હું એ શિક્ષકો સાથે બી કોન્ટેક્ટ કરીશ. 25 દાખલા તરીકે જાગૃતિબેને કીધા તો બાકીના 6-7 જણની જવાબદારી તો ખરી જ ને. તો એ લોકો પાસેથી બી 25-25 કરીને મૂળ સંખ્યા પૂરી કરાવી દઈશું આપણે. પણ આ જે કાર્યક્રમો જે કરી રહ્યા છો એમાં આપણે સૌ આગળ વધવાનું છે. વિસનગર તાલુકાએ એક પહેલ કરી છે અને મારે કનુભાઈને અત્યારે જ એ કાર્યક્રમમાં જવાનું છે. વિસનગર મુકામે આપણે જૂના ટીવી લઈએ છીએ દાતાશ્રીઓના સહયોગથી અને ગરીબ જે બાળકો છે એમના ઘરે આપણે અત્યારે ડીડી ગીતના જે બધા કાર્યક્રમો આવે છે એનો એક કાર્યક્રમ આપણે ઉપાડ્યો છે અને અમારે અત્યારે હાલ જ વિસનગરમાં ટીવી આપવાના છે. અત્યારે એમાં ડીટીએચ આપણે આપીએ છીએ 1250 રૂપિયાનો અને બાકરપુર કંઈક 4-5 ટીવીનો કાર્યક્રમ કરે છે. ક્યારે કરે છે, કઈ તારીખે કરે છે?